કુતિયાણા નગરપાલિકા દ્વારા ફેઝ 2 ગટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં ₹10 કરોડના ખર્ચે થનાર આ કામના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુતિયાણા શહેરના વિકાસ માટે ગટર યોજનાની ફેઝ 2 કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં પાઇપલાઇન અને ગટર યોજના ફરી રિપેરિંગ કરવા માટે ₹10 કરોડ પ્રાદેશિક કચેરી દ્વારા ફાળવવામાં આવ્યા હતા. તેમજ કુતિયાણાના વિવિધ કામોની પણ હવે તાત્કાલિક મંજૂરી આપવામાં આવશે. આ તકે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની તેમજ ધારાસભ્ય કાંતલભાઈ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ શાંતિબેન માલદેભાઈ ઉડેદરા, ઉપપ્રમુખ કાના જાડેજા તેમજ તમામ સભ્યો, ગામના વિવિધ સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક આગેવાનો તથા પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે હવે સેકન્ડ ગટરનો અમારો ખાતમુહૂર્ત કર્યું છે. એ 9 કરોડ ને 12 લાખ રૂપિયાનું છે. પછી જુદા જુદા જે વાહનો હતો એને લોકાર્પણ કર્યું છે. ડોર ટુ ડોર ચકડીનું, પછી સ્મશાન ગૃહ જે લઈ જવાની સબવાહિની હોય એનું કર્યું છે. એક ટ્રેક્ટરનું કર્યું છે, ટ્રોલીનું કર્યું છે. પછી એક પાણીના ટાંકાનું જે સ્વસ્થ પાણી હોય જે સારા કાર્યોમાં કામ આવે એને એક 3500 લીટરનું એનું કર્યું છે. પછી આ અમારે જે રોડ છે ગામનો અંદર મેન રોડ છે, પાંહવાડ રોડથી દેવંગી રોડ સુધી, એનું પણ અમારા ટૂંક સમયની અંદર સાઈડની અંદર ગટર પાણીનો વરસાદનો નિકાસ થઈ જાય એ માટે, અને રોડનું પણ અમારા ધારાસભ્યશ્રીએ એ બધું મંજૂર કરાવી અને ટૂંક સમયની અંદર કામ ચાલુ થવાનું છે. પછી કુતિયાણાના અંદર જે વરસાદી પાણી ભરાય છે એના નિકાસ માટે પણ એક ગટરની અમે આયોજન કર્યું છે. એ પણ હમણાં ટૂંક સમયની અંદર થઈ જવાનું છે. બીજું ફાયર બ્રિગેડ માટે એક અમે જગ્યા કલેક્ટરશ્રી પાસે માગી છે, એ મંજૂર થઈ ગઈ છે, એના પૈસા ભરાઈ ગયા છે. એ પણ 10 કરોડના ખર્ચે ચાલુ થવાનું છે. બાકી એક સ્વસ્થ સરસ મજાનું કે બેનો દીકરીઓ ત્યાં જઈને ફ્રેશ થઈ શકે એવું એક ગાર્ડનનું અમે આયોજન કર્યું છે. એ પણ ટૂંક સમયની અંદર મારી વાત મંજૂર થઈ અને આવી જશે. પછી જુદા જુદા અટાણે